ભારત સરકારના I4C પોર્ટલ જે સમન્વય પોર્ટલ પરથી જે મ્યુલ એકાઉન્ટ્સની માહિતી તમામ જિલ્લાઓમાં શેર કરવામાં આવી હતી, તેના આધારે મોરબી જિલ્લા સાયબર પોલીસે જે ગુનાઓ નોંધ્યા હતા એ ગુનાઓમાંથી ગઈકાલે 2 અલગ અલગ ગુનાઓમાં કુલ 3 આરોપીની અટક કરવામાં આવી છે, જેમાંથી 2 આરોપી જે છે ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી અને રવિ નારણભાઈ દેવસુર, એ બંને મોરબી ખાતે રહે છે અને તેઓ 0.5% કમિશન ઉપર અલગ અલગ 6 કરંટ એકાઉન્ટ અને 4 સેવિંગ્સ એકાઉન્ટ એમ પોતાના એકાઉન્ટ્સમાંથી 6 કરંટ એકાઉન્ટમાંથી ₹21 કરોડ અને 4 સેવિંગ્સ એકાઉન્ટમાંથી આશરે ₹50 લાખ જેટલાની રકમની 0.5% કમિશન લઈને આંગળિયા કરતા હતા, જે પોતે અહીંયા આંગળિયામાં કરવાવાળા તરીકે છે. અને જે બીજો ગુનો છે તેમાં ભાર્ગવ દિનેશભાઈ પૂજારા, જે અમદાવાદના રહેવાવાળા છે, તેઓ આંગળિયામાંથી ₹24 લાખ તેઓએ મેળવ્યા હતા અને ત્યાં આગળ કોઈકને આપેલ છે એવું તેઓએ જણાવ્યું હતું. આ ત્રણેય આરોપીની ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી જિલ્લાએ ધરપકડ કરીને ફર્ધર રિમાન્ડ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપેલા છે.